હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિવાળા લોકો માટે 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીનું એમનું વીક કેવું જવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ નેક્સ્ટ વીકમાં કેવી રહેવાની છે તુલા રાશિવાળા લોકો માટે. હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે, બોટમ ઓફ ધ ડેક આવી ગયું છે 3 ઓફ વોન્ડ. મતલબ કે તમે તમારા કામને વધારે ને વધારે એક્સપાન્ડ કરતા, તમે જે કાંઈ પણ પ્લાનિંગ કર્યા હતા, ફરવાના, કામને લગતા પ્લાનિંગ, જે કાંઈ પણ તમે પ્લાનિંગ કરેલા હતા એમાં તમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છો અને એક્ઝિક્યુટ કરતા દેખાઈ રહ્યા છો. ફેમિલી લાઈફમાં ખૂબ જ સરસ છે એનર્જી. તમે તમારા ફેમિલી સાથે ખૂબ જ એન્જોય કરતા દેખાઈ રહ્યા છો. કોઈ વાતમાં એવું બની શકે છે કે તમે દ્વિધાજનક પરિસ્થિતિમાં મુકાઈ શકો છો કે આમ કરું કે આમ કરું. એવો મેસેજ પણ મને આવી રહ્યો છે કે જે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે તો એ દ્વિધાજનક પરિસ્થિતિમાં મુકાઈ શકે છે કે વાઈફનું સાંભળવું કે પેરેન્ટ્સનું સાંભળવું, એ ટાઈપનો મને મેસેજ આવી રહ્યો છે. કોન્ફ્લિક્ટની પરિસ્થિતિ દેખાઈ રહી છે. થોડું ઘણું મતભેદ થઈ શકે છે, ઝઘડો થઈ શકે છે ફેમિલીમાં. તો બને તો આને ઇગ્નોર કરી દેજો. અને આ જે કાર્ડ છે વેઇટ એન્ડ વોચનું કાર્ડ છે, તો થોડોક ટાઈમ જવા દેજો. આવી પરિસ્થિતિ ઊભી થાય તો બોલવાનું નથી અને આર્ગ્યુમેન્ટ નથી કરવાની અને ખાલી એન્જોય કરવાનું છે ફેમિલી સાથે. થોડું ઘણું તમારે ઇગ્નોર કરવું પડશે, થોડી ઘણી વાતો ઇગ્નોર કરવી પડશે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે અમુક લોકોએ ખૂબ જ યોગા અને મેડિટેશન ને બધું કર્યું છે તો એમને જસ્ટિસની એનર્જી મળી રહી છે, કે મતલબ કે તમને હેલ્થમાં પ્રોગ્રેસ દેખાઈ રહ્યો છે. અમુક લોકોએ ડૉક્ટરની સલાહ લીધી હતી તો એમને પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળી રહ્યું છે. અમુક લોકોની એનર્જી એવી લાગે છે કે એ લોકો સરેન્ડરના મોડમાં છે, થાકી ગયા છે અને ભગવાનને બધું સોંપી દીધું છે કે હવે મારી હેલ્થને તું જ સુધારી દે, એ ટાઈપની એનર્જી પણ દેખાઈ રહી છે. સરેન્ડર મોડ પણ દેખાઈ રહ્યો છે. ફાઇનાન્શિયલ લાઈફ તમારી ખૂબ જ સારી છે. તમે જે કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું તો એ ગ્રો થઈને તમારી પાસે પાછું આવી રહ્યું છે. તમને બ્લેસિંગ્સ મળી રહ્યા છે સૂરજ દાદાના. સનની એનર્જી છે. સાતે સુખ તમારી લાઈફમાં આવી રહ્યા છે. ખૂબ જ સારી એનર્જી છે. ભગવાન તમને એક સેકન્ડ ચાન્સ પણ આપી રહ્યા છે. જે લોકોએ અગાઉ કાંઈ ભૂલ કરેલી હતી તો ભગવાન તમને મોકો આપી રહ્યા છે. આ સેકન્ડ ચાન્સ મળી રહ્યો છે કે તમે તમારી ભૂલને સુધારી લ્યો તો તમે તમારી લાઈફમાં જરૂરથી ગ્રો કરશો, ગ્રોથ મળશે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે તુલા રાશિવાળા લોકો માટે નેક્સ્ટ વીકમાં કોઈ એક એવો થોટ કે જેને લઈને આગળ વધે તો એમને લાઈફ સ્મૂથ થઈ જશે. ધ રિબેલ, મતલબ કે તમે રિબેલિયસ થઈને બધું હેન્ડલ કરવાના છો. તમે ઘીસીપીટી જે પેલી હોય છે પરંપરા ચાલતી આવતી હોય છે એને તમે ફોલો કરતા બિલકુલ દેખાઈ નથી રહ્યા ને તમે ફોલો કરવાના પણ નથી. તમે રિબેલિયસની એનર્જીમાં જ રહેવાના છો તો તમે આ બધી પરિસ્થિતિમાંથી ઇઝીલી બહાર નીકળી જશો. રિબેલિયસ મોડમાં તમારે રહેવાનું છે અને તમે રહેવાના પણ છો નેક્સ્ટ વીકમાં. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. જેમને પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય એ સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરે. તમે કયા સિટીમાંથી આ મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોવો છે એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.